જે સ્પોર્ટ મટીરિયલ કેરી કરતા હોય એમાં કોટન મટીરિયલ અને એની અંદર આપણે જેમ કે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ લેતા હોય, રેસિંગ માટે, દોડવા માટે, યોગા, કરાટા, જીમ, ફિટનેસ માટેની વેરાયટી જો તમે કેરી કરતા હોય ને દીદી, તો શાનદાર કલેક્શન આવ્યું છે. સ્પોર્ટ મટીરિયલની અંદર જોઈ શકો છો, સુપર કલેક્શન આવ્યું છે. પહેલા તો આ રીલ એને શેર કરી દો, જે લોકો આવી ટ્રેનિંગ લેતા હોય, કરાટા, યોગા, જીમ વાળા હોય, ફિટનેસ વાળા, એને શેર કરી દેજો. અને દીદી આ પીસની ખાસ કરીને વાત કરી દઉં તો નીચેનો બેલ્ટ છે ને પ્રોપર ફિટિંગ અને ફિનિશિંગ વાળો રહેવાનો છે. સાઈડ ઉપરથી ને જોઈ શકો છો અનવિઝિબલ સપોર્ટ આપેલા છે, જબરજસ્ત સાઈડથી ની સપોર્ટ રહે ને એવી શાનદાર વેરાયટી. અને આ સાઈડના ભાગથી ને જોઈ શકો છો ડબલ સપોર્ટ, મતલબ કે અહીંયાથી તો રહેવાની છે પ્લસ અહીંયાથી પણ, મતલબ કે ડબલ સપોર્ટેડ વાળી વેરાયટી. અને વચ્ચે ક્યાંય પણ ટક્સ કે સિલાઈ નહીં આવે, જેથી કરીને તમને કોઈ પણ સિલાઈના જે સામા શો થવાના પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ નહીં થાય. મતલબ કે જે ટી-શર્ટ બ્રા પણ કહી શકે, ઘણા લોકોને ટી-શર્ટમાં પહેરે તો જે સામે સિલાઈ શો કરે, સિલાઈ પણ શો નહીં થાય. અને બીજા નંબરમાં આ જે કપડું છે ને સિંગલ લેયર જ રહેવાનું છે. ફોર્મેટ એવું જબરદસ્ત છે ને, કપડું એવું જબરદસ્ત છે ને કે એમાં લાઇટ વેટ પેડ પણ તમે કહી શકો, પણ પેડ એટલે નથી, એકદમ પેપર નેક જેવી વેરાયટી છે. જેથી કરીને તમારે યોગા, જીમ, ફિટનેસમાં પણ ચાલે. નિપલના ભાગ જે સામા શો થાય ને શો પણ નહીં થાય. અને હુકની બેન વાત કરી દઉં ને તો આ ટાઈપના 3x3 ના જબરજસ્ત હુક સેગમેન્ટ રહેવાનું છે. જે કટાવાના જે પ્રોબ્લેમ રહે ને એ વસ્તુ નહીં થાય. પ્રોપર ફિટિંગ ફિનિશિંગ વાળી. અને બેલ્ટ જોઈ શકો છો આખો એડજસ્ટેબલ તો થશે જ, મતલબ કે નાના મોટો તો થવાનો છે. સ્પોર્ટ બેલ્ટ રહેવાનો છે. સ્પોર્ટ બેલ્ટનો મતલબ કે જે વાગવું, ઘસાવું, બેસવું, ઉપસવું કે રેશિસ થવા એ વસ્તુ બિલકુલ નથી થવાની. સાઈઝ દીધી રહેવાની છે. આમાં 30 નંબરથી લઈને 44 નંબરનું જમ્બો સાઇઝનું સેગમેન્ટ અમારા પાસે મળી જશે. તો આવી ડેલી નવી કલેક્શન જોવા માટે અત્યારે તમને ફોલો કરતા રહેજો. અને બીજા નંબરમાં જે હોલસેલર હોય અને જે લોકો શોપકીપર શોપ ચલાવતો એને પણ વેરાયટી જોઈતી હોય ને તો અત્યારે જ અમારો કોન્ટેક્ટ કરી લેજો. ડિસ્પ્લે પર નંબર આપ્યો છે. રીલ્સ મેક્સિમમ શેર કરી દેજો ને આઈડી પર નવા હોય તો અત્યારે જ ફોલો કરતા રહેજો. થેન્ક યુ સો મચ.